બધાવ હવે વાડિયા આવી વાડિયા છો હા બોલો સનેડો બનેડો ખેતરમાં હાકી નાખવી હા એ બધું હરખું કરી નાખવી એ હવે વાડિયા આવી જાવો અને પાછું કામ કરજો હા હા વાડિયા આવી ઓલો અડાયો છે ને હા એક કોર કરી નાખવી એટલે સનેડો હાલે ને હા એલા હું ગબા દાદા ગરી કરીને કામ કઈ કરતો નથી લખર ખોટી ના વાડી આવો છો પાછા આવો છો ઘડિયા ઘડિયા કામ કઈ કરો હવે કામ તો કરવી છે ગબડા ભાઈ કેટલું કામ કરવું ના સારા ને હું ભર્યું છે હરખું કરી નાખ્યો પાછા અને કાલ ટ્રેક્ટર રાખવા આવવાના છે એટલે એ બધું ભર્યું હરખું કરી નાખજો કાઈ કામ નથી કરતા તમારે કઈ લેવાનું જ નથી પાછા હરખું કરજો ના દે આ બે છે પણ નકર વિના છે કઈ કામ તો કરતા નથી કોક બે છોકરા બીજા એક દે ને હારો તો ઈ લેવો છે આ બે જ દઈ દેવા છે આ બાપા તો આપણું હાટું કરી નાખે એવા છે દાદા અમે વાડિયા આવી છીએ તમે ઉપાજી નો કરતા હવે બધું તમે કીધું ની કામ કરી નાખશું આ જાવ જાવ રે ધ્યાન લાવ પાછું કામ કરી લાવજો બગાડી ન આવતા બધું આ જાવ હવે આપણો બાપ કઈ જાતનો કપાતરના પેટનો કઈ હક જ નથી લેવા દેતો કામ કામ ને કામ તોડવી નાખવાના છોકરાને તોડવી નાખ આપણે કેવું કેટલું કામ કરવી આપણો બાપ જ કઈ જાતનો કેટલું કામ કરવી તોય કઈ એને ધરાળ કામ કામ ને કામ કેટલું કામ કર્યું ઓલો દળાયો 3 લારી હતો એમાં 1 લારી રેવા દીધો તોય તે ઈ કે કામ નથી કરતા તો કેટલું કામ કરવું શું કરવું છે આપણે હું કપાતર નું બાપ કપાતર ના પેટ નો આપણને કપાતર કહે છે પાછો ઈ જ કપાતર છે તો આપણે કરવાનું હું હવે કાકા નાખવેલ ના ના ઈ આથે થઈ જાય એનું પરીક્ષા લગન હતા આ પરીક્ષા લાવવાનું કીધું કે નથી જાવું કઈ જાતનો બાપ છે આ છોકરા ના પડે ક્યાંય બહાર જવાનું આ તો વાડી નું કામ કરો તો હારા કામ કેટલું કર્યું તોય કે તો ઈ કે તમારે નથી જવાનું પરીક્ષા કાક કરવું તો જોહે તે બાપ મરે નહીં જો મરે ને તો આ જમીન વેચીને ટેસ્લા કરવા સામા બાપા હા મરી જાય તો ટેસ્લા કરવાના આમ જો એવી જિંદગી આરામથી જીવવાની આ મરી છે એવું લાગે આ સપના ભૂત બેટા હવાર ન જાશે વાડીએ હજી આવ્યા નથી એક મને જવા દે ઉભો થઈ કપાતર ને પેટ પર કઈ કામ કઈ કેવી તો બપોર વઈ આવશું એમ કે હજી આવ્યા નથી મને જવા દે મારે જાવું જ પડશે કેવું જાવ એ નકર હાલ ક્યાં તો નહીં આવે કપાતર ના પેટ ના આવતે કેવી તો ઊંધું કામ કરે નકર તો કેટલું કરી નાખે આમ તો બીજાનું કરીએ કા દાદા કરવા માટે ઓલો કપાતરના પેટનો આપણો બાપ એવો આપણે કાંઈક મારવા મળશે હાલે આમ 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 હરખું કરવા માટે આમ થોડું કરી નાખ્યો હગવા કરી નાખ્યું હા દાદા નથી લેવા અમે ના ના ખોટું ન બોલતા તો કોટે કે ત્યાંથી લાવ્યો લે હાસુ રમત ન કરતા દાદા તમે શું મરો એ દાદા હાસુ કીધું લે ખોટું થોડો કહું મારી હમ હા ઈ તો બાકી છે આયા કોને ખોટું બોલે કે હવે ના ના દાદા આયો હાથી વતન ભેજી કરી અમે મારતા નહીં તું આ ઘરે ના તમે ઘરે જાઓ અમે આગળ આવી થોડુંક ભેગું કરી ના ના થોડુંક ભેગું કરી નાખ્યું તમે જાઓ આગળ અમે આવી જાવ ના ના અમે આવી આ એને તો કીધું આ મેં કીધું હું તગર હારતો હા હું ઘરે જાઉં છું હવે પાછું બધું નાખી હા પણ નાખી દેવું લે તારી ઉપર મને પૂરી દાય છે હા પણ નાખી દેવું મારી વાર ની દાય છે આ કપાતરના પેટનો છે બાપ છે ગાય ઘર નાખી દેવી આ આપણો બાપ ડફો છે કપાતરના પેટનો બાપ આવો ન હોય કાઈ છોકરાને તોડવી નાખે મારે આવી બોલ જાઓ મારો ભાઈ તને માર ભાઈ હાલ બાપુ વાટ જોતા છે એ હાલ આગળ ન્યા આવ્યો પાછી એની બખાડ છે આપણો રાયડું નાખવા મને ચાલ ખાઈ કાઢ આમાં તો નથી પડતી ઓ થઈ ગયો ઢોરો હરખો ઈ થઈ ગયો હા હા તો ખાવાનું જ ખાઈ હાલો કા ખાય પાણી લઈ આ બાપુ દેવી પાણી ન દે પાણી લઈ તો ભાવ કરી હાલે આલ્યો પેલી દો થઈ ગયું રાહ તમારા બાપ તમને હવાની મજા નથી
તો ત્યાં વાડિયા તો આવ્યા તા. વાડી એટલું હલાડું તે આવ્યો ગાડી લઈને ભાઈ ગાડી લઈને ભાઈ ગાડી મને આવડે છે કેમ લઈને આવો સાયકલ લઈને અરે હું દાદા સમય રેવું એવું લાગતું નથી કઈ હાથ નથી હો મને કેમ હું છું મને કઈક થાય છે દવાખાને જવું છે દવાખાને નથી જવું મને કઈક થાય છે તો ઘડી ખોઈ દવાય આપ તો એમ કે છે કે દાદો સમય ગયો એમ નથી આપણી માનતા ફળે બધી હો હા માનતા પડે ગાયકા જાય તો હારું બધું ડિસ્કો આમ જમીન વેચી એ બંગલા ટાઈપ નું ઘર બનાવી નાખવાનું હા આપણને ખબર હો મરી જાવ પેલા ઈ તો જો મિલકત બિલકત ક્યાં મૂકી છે ઈ આવલું પડું છે ને હા એને વસલા સામાં મૂકી છે દાટી ત્યાં ખેતરમાં ઓલું ખાલી ખેતર પડ્યું એમાં હા ખબર હશે ને હા મેં અંતડું મને ખબર હોય ને તમે તો હવે તો મારું તો ધાવણ તાળું છે ના ના રોકાવ ને બે દી એ તમારા બા મારે તો રોકાવું છે લકાર કાઢી દાવ તો પણ હાલે તે રાખવા દે તો ઓલો વાટ જોઈ બેઠો છે ને તો એને કઈ ઘડી ખમી જાવ તમે વાત એ ઘડીક પા ખમે મારી વાટ બેઠો ના દાદાને પૂછ લે તમારી ઈચ્છા પૂરી કરી દે તો આપણે દાદા તમારે કઈ ઈસા જીવ ની જતો એટલે હું ઈસા ઈસા છે હું પણ કઢી ગાંઠિયા ખવાય કઢી ગાંઠિયા ખાવા આવી ઉંમર ગાંઠિયા લાવ છું ક્યાંથી અત્યારે લાવશી તો લાવ કર તમે ને કઢી ગાંઠિયા ખાવા હા બીજું કઈ નહીં આવે બીજું કની આલે કઢી ગાંઠિયા છેલ્લા કઢી ગાંઠિયા તમારા અમે કઢી ગાંઠિયા તો લઈ આવશું બીજી કઈ ઈચ્છા છે તમારી એ મારી શેલી ઉષા છે હા હું મરી જાવ ને તો મારો પુલ દામાપુર માં પત્ર લજો હા તમારી છપરી થાય તો મારો જીવ થાય હા અને તમે કઢી ગાંઠિયા લઈ આવજો હા લેવા જવી છે હા તો જાઓ હવે હા. કઢી ગાંઠિયા મારી યારથી ને મેક દેજો ભેળા હું આ બેન ઉપર જ ખાઈ લે બધાને ખબર એવી દોસ્તાઓને હવે મારી દાવાની ઈચ્છા છે હો હવે યે રામ એ બાબો આવજો બાબો ધીરે ધીરે દિશા રાખે પાછો ઉઠશે ને તો એની દિશા થાય એને ધીરે ધીરે કરો ઓમાં આ જંતર વગાડતો જો હારું તું જો આ મલકને દેખાડવું પડે ને પણ પણ ઈ તો ધીરે ધીરે દેખાડાય આ નકર પા ઉભો થાય ને તો પાછો કપાતરના પેટનો ખેતરે મોકલ છે ક્યાંય જવા નહીં દે ધીરે ધીરે જંતર વગાડતો જો હારું તું જો હા ધીરે ધીરે કઈ આપણે બધું નહીં ચાલે આ એ ધીરે ધીરે એ હવે દીકરા આમ જા તું કોકને ગામમાં બોલાય મોટાને હમાસા દે કે આ વયો જો કપાતરના પેટ દાદા એ લાગો બધું તો વે જા બોલે રે વે જા હા કઈ મને ખબર નથી હા વે જા એવું બધાને કહેતો હું અચ્છા જા બાજુ એ ખબર ને વે જા આવો બધે અહીંયા રહેવાનું છે તો વટે જા ઈ તો મને એન ખબર એના છોકરો કેવા આવ્યો તે ખબર પડી હાલો સાહેબ હાલો હાલો ઈ કેમ કરતા જો એન ખબર પણ વયો ઈ બાકુ છે તો હાલો સાહેબ હાલો લઈ લો મને ઓલા બધા બોલાય એવો કીધું હા આવે છે હા આ મારા બાપુ આ ઉજળન વિયા જા રામે રામ 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 અમારા બાપુ ઉભો થાય મારી મોત થાય કપાતરના પેટ નો હતો લાગવા દાદા વિયા જા એને મારવા ઉભો જો તમે રેવા જો મને મારતા હતા વાડી અમને બેન મારતા હતા હડે જેમ આવે એમ રોતા નહીં તમે કોઈ ધીરે ધીરે રોજો એ રોતા નહીં હો ગબ્બા દાદાને દુઃખ લાગશે તમે રોતા નહીં હા રોતા નહીં હો નગર પાછું ઊભો થાય કે ગમે કપાતના પેટ હાલો હાલો લઈ હાલો 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 આને ઉપાડો અહીંથી લઈ જાઓ હાલો 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 એ ઉપાડો એની આ લાકડી રે રાખજો પાછા આવશે આ એને કઢી ગાંઠિયા મંગાવ્યા હતા કઢી ગાંઠિયા પાસે મૂકી ને આદન ખાય હાલો 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 રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ 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 રામ એલા માગડે કમ દે પાડો પાડો મને એ હાલો એ
10,000 દેવાનો છે ને ઈ દઈ દે નાનો છોકરો હાલતો છે ને ઈ દઈ દે તમ તાર ઈ મુજાતા ને હું તો અત્યારે મરી ગયો છું ઓ ઈ પછી દઈ દે હાલો હું જાઉં છું તો હવે હાલો બેટા ફોન વાળા મરી દે તો નથી હક લેવા દેતા ફોન વાળા તો હાલો મને ઉપર અરે આ મને નું બાજુ હાલો રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ